ઉભો રે દીકરા. આ શબ્દો દરેક માટે નથી. જે માણસ અંદરથી તૂટી ગયો છે એ માટે છે. ક્યારેક તું વિચારતો હશે કે હું ખોટો નથી છતાં મારી સાથે જ બધું કેમ થાય છે. તું સાચો હોવા છતાં જ્યારે બધું તારા વિરુદ્ધ જાય છે, લોકો હસે છે, પોતાના પણ થાય છે, ત્યારે સમજજે કે એ દુર્ભાગ્ય નથી, એ પરીક્ષા છે. મેલેડી માતા નબળાને નથી અજમાવતી, એ સહન કરનારને તૈયાર કરે છે. જે માણસ ચૂપ રહીને દુઃખ સહન કરે છે એ જ આગળ ચાલે છે. આજે તને જે દુઃખ છે એ તને તોડી નાખવા માટે નથી, એ તને બદલવા માટે છે. મેલેડી માતા તરત કોઈને ઉઠાવતી નથી, પહેલા એને જમીન પર મજબૂત ઊભો કરે છે. કારણ કે જે માણસ માટી સાથે જોડાયેલો રહે છે એ જ કાલે આકાશ સુધી પહોંચે છે. એક દિવસ એવો આવશે જ્યારે તારા બદલાવની કોઈ જાહેરાત નહીં થાય, કોઈ તારી નહીં વાગે, પણ એ જ લોકો જેઓ તને હલકો માનતા હતા એ જ ચૂપ થઈ જશે અને તું કંઈ બોલશે નહીં. કારણ કે ત્યારે મેલેડી માતા તારા મોઢે નહીં, તારા જીવનથી બોલાવશે. જો આ શબ્દો સાંભળતા તારું દિલ થોડી ક્ષણ માટે શાંત થયું હોય તો સમજી લે કે મેલેડી માતા તને જોઈ રહી છે અને તારો સમય હવે દૂર નથી.